પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર. વાડા તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે સખત સૂચના આપેલી હોય ગઈકાલ તારીખ 18 જુલાઈ 2025ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન બાતમી મળી હતી કે પરેશભાઈ નાગજીભાઈ ભાલિયા રહેવાસી બોરડા તાલુકો તળાજાવાડા વાટલિયા ગામે મરહો તરીકે ઓળખાતી પડતર જગ્યામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ તથા હેરાફેરી કરે છે। જે બાતમી આધારે રેડ કરતા આરોપી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન સ્ટેટ ઓનલી લખેલ કંપની સિલપેક બોટલો સાથે હાજર મળી આવ્યો હતો, જેથી તેઓ વિરુદ્ધ ભાવનગર દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આરોપી છે પરેશભાઈ નાગજીભાઈ ભાલિયા, ઉંમર વર્ષ 33, ધંધો ખેતીકામ, રહેવાસી બોરડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વાળાને પકડી પાડવામાં આવ્યો છે। તેમની પાસેથી ગ્લોબસ ગ્રીન પ્રીમિયમ વિસ્કી 750 ml બોટલ નંગ 501 જેની કિંમત ₹3,30,660 મળી કુલ કિંમત ₹3,30,660નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર. વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ ડાભી, તરુણભાઈ નાંદવા અને પ્રવીણભાઈ ગડસર જોડાયા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।